સવારનું વાતાવરણ જોઈને હું તો એકદમ ખુશ થઈ ગઈ, પણ આમાં ખુશ થવા જેવું નહોતું, કારણ કે દુઃખ જેવું હતું. આ તો વાવાઝોડાની નિશાની હતી, એટલે આવું ક્લાઇમેટ થઈ ગયું હતું. પછી તો મેં જોઈ ગાડી તો મારી સહી સલામત હતી, પણ ફૂલ ઝાડ ઉપર એ કોઈ સહી સલામત નહોતા, એટલે મેં તો ફટાફટ ફૂલ તોડવાનું કામ ચાલુ કરી દીધું. અને પછી આને જોયું ત્યાં આ તો ફફડાટી બોલાવતા એ કે અમે પવનમાં ખુશ છે, અરે વાવાઝોડું આવશે. ત્યાં કે મને મારો ભાવ તો પૂછો, મેં તારો તો પૂછું ને, તને અઠે ગઠે વાવીને અઠે ગઠે થઈ ગઈ. કોમેન્ટમાં આનું નામ લખજો. અને આ ભાઈ તો દિન રાત વધે, પણ આમાં હરામ એક ચમચી લીંબુનો રસ નીકળતો હોય તો પછી તો આ દેશી લીંબુડી આવી, કારણ કે આમાં બીજો ફાલ આવ્યો હતો ને બહુ લીંબુ આવી ગયા હતા, એટલે મને એમ થયું આમાં હોય એટલા જલ્દી હું તોડી લઉં, કારણ કે મારી લીંબુની આજે ખાસ જરૂર. પછી તો લીંબુ મળ્યા એટલા મેં તોડી લીધા. મેં કીધું કે કાંઈ વાંધો નહીં, જે મળી હાલો હવે આપણે અંદર જઈને ફટાફટ ફૂલ ને લીંબુ લઈને હું તો ફટાફટ અંદર આવતી રહી, કારણ કે કપડાં મારી રાહ જોતા. પછી તો કપડાં આડાવડા કર્યા અને મૂકી દીધા ઢગલા મોઢે. ત્યાં તો ઓહો, આ ક્રિશભાઈ કે હવે મમ્મી બસ હો કપડાનું, મેં આ હજી ઓછાડને બધું ધોવાનું મારું બાકી છે, હાલો બધું કાઢી લઉં. ત્યાં તો આવી ગયા પપ્પા. તો મારા પપ્પા કે વિડીયા પછી ઉતાર, પહેલાં તું મને બહેણી દઈ દે, મારે થાય છે મોડું, તારે તો વિડીયો ઉતારવા સિવાય કંઈ કામ ધંધો નથી. ત્યાં આ ભાઈ કે હું નો પવનનો સખણો રહું, હું પડી જાવ. એ હતા આપણા પગલું છણિયા ભાઈ. પછી પગલું છણિયા ભાઈને સરખા મૂક્યા. ત્યાં પછી જસું કે હું તો આજ મોની વહેલો ઉઠી ગયો, નાહી લીધો. મેં સારું થયું નાહી લીધું. ક્રિશ કે મેં નાહી લીધું, મેં ઉપકાર કર્યો. પછી તો બંને નાહી લીધું, એટલે આપણે નળીને ફેંકી દીધી ફળિયામાં, કારણ કે આપણે કાંઈ આ પાઇપની પછી જરૂર ન પડે. અને ફળિયાનું વાતાવરણ જોઈને હું તો ખુશ થઈ ગઈ. પછી મેં આડાવડા કપડાં હતા એ બધાય નાખી દીધા, ધોઈને સૂકવી દીધા, કારણ કે એ કામ તો મારે જ કરવાનું હોય. એટલે પછી આવી ગઈ રસોડામાં. તો રસોઈનો ટાઈમ થઈ ગયો તો બટેટા સુધારી લીધા. ફટાફટથી આપણે બટેટા સુધારીને તેલ મૂકી દીધું, કારણ કે મારે મારવાનો તો આડવડો વઘાર કરી નાખ્યો બટેટાનું, તેલ મૂકી દીધું. ને પછી આવી જ્યાં રૂમની અંદર, ત્યાં તો જસું નખ કાપતા હતા. મેં ઓહો આટલો બધો નખનો ઢગલો. એ કે હા ચકલા ખાઈ જાય ને તો મરી જાય, તને ન ખબર હોય એ કે. અને પછી ઘીમાં ભાખરીમાં ઘી ડીબોડીને પછી આવી સરસ મજાની ભાખરી આપણે બનાવી નાખી ફટાફટથી ગેસ ઉપર. કંઈ વાર લાગે નહીં, ભાખરી બનાવવામાં હાલ ન આવે, એટલે મને તો બહુ રોટલી બનાવવાનો કંટાળો આવ્યો, એટલે હું તો ભાખરી જ બનાવું. પછી ભાખરી બનાવતી ગઈ ને વાસણ ચડાવતી ગઈ. વાસણ ચડાવી દીધા. ને પછી તો બીજું હારવારી કામે આપણે સાઈડમાં કરતા જઈને ચમચી બહુ રખડતી હતી. પછી તો છેલ્લી ભાખરી, એટલે એ આપણા બંદા માટે હોય, એટલે એમાં ખૂબ ચમચી ભરીને ઘી નાખીને ખાડા પાડીને આપણે સાચવીને મૂકી દીધી હો. ત્યાં મને બહારથી અવાજ આવી ગયો. મેં ઓહો આ છોકરાઓ નાતા લાગે છે, એને કેટલી નાવાની મજા આવી ગઈ. પછી તો આપણે વિડીયોને આપણે અહીંયા એન્ડ કરી દેવાનો છે, કારણ કે આમનો વિડીયો બહુ આપણો લાંબો થાય છે. તો થેન્ક્સ ફોર વોચિંગ, બાય બાય, ટાટા. અને આ ચકલા જો કેટલું નાય છે, નાવા દો.